અત્યારે અમે ટ્યુશન આવ્યા છીએ. થોડી વાર પછી અમે રૂમ જવાનું છે. આજે રૂમ સાફ કરવાનો પ્રોગ્રામ છે. જોઈએ આપણે શું થાય. આજે કર્તવ્ય આવે છે ટ્યુશનમાં. ભાઈ આ લોકોએ તો ગજબની આજે કહી રહ્યો. ચારું ના ઊભા છે. વરસાદ આવે છે બહાર. આ લોકો યાર દર વખતાનું છે. મને બસ સ્ટેન્ડે આ લોકો રાત જોડાવે ખબર. આજે તો આખી પલટન ભેગી થઈ છે. તો જોઈએ શું થાય. અમને એક અમારી ફ્રેન્ડ રાખડી બાંધવાની છે આજે. બેન ફ્રેન્ડ છે. હા બેન એઝ અ બેન તરીકે રાખડી બાંધશે બધાની બેન. હા અહીંયાથી નહીં આવે. આઈ શું ભરાઈ જા લાવ મારે બ્લોગ શા કર્તવ્ય બ્લોગમાં પહેલો હું જ ના આવું પાછળ બરોબર ટ્રાય કરજો. અલીના ચશ્મા દુખો દે પેલા. તારું નામ શું કહું? મૌલિક કહું કે પછી મૌલિક છે મારું નામ. વધારાની? મૌલિક છે મારું નામ. આની બુદ્ધિ ક્યાં છે ખબર છે તમને? મૌલિક તારી બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ અહીંયા જ છે. તમે લોકો અહીંયા ગણો. રિવીલ કર. બે બુદ્ધિ છે. બે બુદ્ધિ છે. માર ભાઈ આજે આખી પલટન ભેગી થઈ છે અમારી. જો આ લિનસ આ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ. બધી ડિપ્લોમાની અમારી ગેંગ છે. હજી આમાં ઘટે છે થોડાક જણા. હા હાલો આપણો ખુદનું કરી નાખી. બસ સ્ટેશન બુક કરાવી. અરે બસ ના બુક કરાવી, અમે સ્ટેન્ડ જ બુક કરાવી દઈ. હાલો થોડી જગ્યા. હે લાઈન સર કૈસી હાય થોડુંક દૂર રહે પણ બકા. હા ઓડિયન્સ ને પપ્પી કરી દીધી. ઓડિયન્સ ને તો કર્યું. કેમ આ શાંત થઈ ગયું? અરે હું બુડા શાંત જ શાંત હું એને આજે લગન છે ને એટલે ઊંડા. આજે અમે બધા અલગ અલગ જઈએ છીએ. એટલે હું જાઉં છું ઘરે. આ લોકો તો અહીંયા શૂટ કરશે. હું તો મેળ પડશે તકલીફ. એટલે હવે આ લોકો ક્યારે મળે કાંઈ ખબર નહીં. અમે બધા ભાઈ બરાબર ભાઈ કેમેરામાં ભાઈઓ ભેગા. એ કાટ આ જો પૈસા વાળો છે કે નહીં? ઓલી તો સેલ્ટોસ આ બુલેટ. હા બહુ રીત છે. જો સ્ટુડિયોમાં આવ્યા હતા, શોપિંગ થઈ ગઈ છે. આ ભાઈ બિલ કાઉન્ટર ઉપર છે. ફેસ વોશ, સ્પ્રે, પરફ્યુમ અને એક પેન્ટ અને શર્ટ લીધું છે. સ્ટુડિયોમાં લાઈન બહુ મોટી છે સેલના કારણે. કેમ ભાઈ તને કંઈ ગમ્યું નહીં કે શું? મને આ ખાલી ફેસ વોશ જ. ફેસ વોશ જ ગમ્યું. જો તમે લાઈન જોવો. હું ક્યાં સ્ટુડિયોના કપડાં પહેરું? આ જો માણસ લાઈનમાં ઊભો છે. કંટાળી ગયો છે. લાઈન જોવો યાર, બહુ મોટી લાઈન છે યાર સેલના કારણે. આજે કંઈક ગ્રુમિંગ કરવાની ઈચ્છા થઈ હતી પોતાને. એટલે જો મનભાઈ બેસી ગયો છે. આ અમારા હેર સ્ટાઇલિસ્ટ કયો ગમે એ છે વિજયભાઈ. જૂના અને જાણીતા. સેક્ટર 24માં આવેલું છે. હા વિજયભાઈ, હવે યાર પૈસા કમાવા કંઈક તો કરવું પડશે ને અમારે તમારી જેમ. એટલે જો આ વિજયભાઈ મસ્તીના વાળ કાપે છે. જો મન બેઠો છે. પછી મારો વારો છે હવે. ભાઈ સાહેબ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. હવે અમે લગભગ તો પલળતા જવાનું છે. આ સાઈડ જો મનનું હેર કટિંગ ચાલે છે. आपकी सेहत नहीं बनती कम लगती है मेन बात આ જો
છે ને બાકી વિજયભાઈ અમારા આ જો વિજયભાઈ અમારા આ જો તૈયાર થાય છે હવે શું લેવા તૈયાર થાય છે તો તમે હવે વિચારી લીધું હશે કાલે ભાઈ જવાના છે ક્યાંક કોકને મળવા એટલે હવે બધું તો ન કહેવાય પપ્પા આવ્યું છે ઉપર પપ્પા વિધાનસભા હા એટલે મેં કીધું કોકને મળવા એવું નથી કીધું કે શું કેવું વિજયભાઈ તમારું બરાબર ને 100%. આ બધું હું જોઈશ બરોબર મારા વાઈફને બતાવીશ. અરે લેજો લેજો વિવેકના વાળ કપાઈ જવા શું કેવું વિવેક કપાઈ ગયા હા મોસ્ટ ઓફ વાહ રે વાહ કમ્પ્લીટ અમારે વિજયભાઈ વિજયભાઈ બ્લેડ નાખે કઈ દે. હા વિજયભાઈ નવી બ્લેડ નાખે છે કમ્પ્લીટ અમારે વિવેકના વાળ કમ્પ્લીટ છે એક નંબર હો મારું. અરે કઈ ઘટે નહીં ફેસ વોશ ચાલે છે અમારા વિજયભાઈ તો આજે તો વિવેકને એટલો હેન્ડસમ બનાવી દેશે ને ખબર નહીં હવે વ્લોગ બનાવ્યો. કાલે કોઈક છોકરી હાથ પાડી દેવાની 100%. મારા ભાઈ કાલ જાતા રહ્યો આપણે અમદાવાદ શું કેવું વિજયભાઈ 100% મારા ભાઈ. કાં તો ભાઈ કાલે કોલેજ જાતા આવીએ તને જે ગમે છે એ છોકરીને ક્યાંક પૂછ્યા ગયા હવે શું કેવું તો હવે અમે વાળ કપાવીને પછી એક ફ્રેન્ડને મળવા આવ્યા હતા આર્યો કર્તવ્ય મહેતા ઉર્ફે લાલો લાલાજી સેનાજી આ પાણી પીવાય છે અહીંયા સ્મૂધી પેપર બોટ છે તો ચાલો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આપણે હવે આ જો આમાં કોઈક શોરૂમમાંથી ફોન આવે છે લાલાનો નહીં ઉપાડીશ શું છે નહીં નામ શું છે કયો શોરૂમ છે બસ રિવીલ નહીં કરવાનું ચાલો ટિલ ધેન ગુડ બાય